નમસ્કાર મિત્રો, આવો બેસો. આજે મારે તમને એક એવી જબરજસ્ત વાત કહેવી છે ને કે તમે સાંભળીને હસીને ગુટપુટ થઈ જશો. જુઓ, ગામડાના નાના મોટા ડખા તો આપણે બધાએ જોયા છે, પણ માત્ર એક ખોવાયેલી ઘડિયાળનો સામાન્ય ઝઘડો છેક નકલી પોલીસ રેડ સુધી પહોંચી જાય એવું ક્યારે સાંભળ્યું છે? દેશી પંચાયત અને નકલી સીઆઈડી વચ્ચે કેવું મહાભારત થઈ શકે તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આખી ઘટનાનું રસપ્રદ પૃથ્થકરણ કરીએ, જેને આપણે નામ આપ્યું છે ધ ગ્રેટ વોચ કેપર, એટલે કે ઘડિયાળની મહાન ચોરીનો કાંડ. હવે સીધા જ આ ઘટનાની મજા પર આવીએ. કલ્પના કરો, ગામના ચોરે નકલી પોલીસવાળા મોઢા પર માસ્ક બાંધીને આવે છે અને એકદમ ભારે ડરામણા અવાજમાં વડીલોને ધમકાવતા કહે છે, અમે તમને રિમાન્ડ પર લઈ જઈશું. પણ અરે, આપણા ફૂમતા કાકાને ભરતજી જેવા ભોળા વડીલોનું રિએક્શન શું હતું ખબર છે? એ લોકો અંદરો અંદર ધીમે રહીને પૂછે છે, એલા આ લોકોએ હમણાં રિમોટ કીધું કે શું? મતલબ યાર, વિચારો તો ખરા, વડીલોએ પોલીસના રિમાન્ડને ટીવીનું રિમોટ સમજી લીધું. મોટા મોટા કાયદાકીય શબ્દો આપણા ગામડાની નિર્દોષતા સામે કેવા પછડાઈ ગયા એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો હવે આ ધ ફેક સીઆઈડી ઇન્વેઝન, એટલે કે ગામડામાં દિલ્હીની ધમકીવાળા નકલી હુમલાને જરા વિગતવાર સમજીએ. આધુનિક દુનિયાના દેખાડા અને આપણા ગામડાની સીધી સાદી પરંપરાઓ વચ્ચે જ્યારે ટક્કર થાય છે ને, ત્યારે કેવી કોમેડી સર્જાય છે તે અહીંથી જ શરૂ થાય છે. હવે આ કાકા ભત્રીજાની જોડીએ કેવો તરખાટ મચાવ્યો છે એની ટાઈમલાઈન સાંભળો, તમે માનશો નહીં. પહેલા દિવસે તો ભાઈઓએ કોઈ જ વોરંટ વગર બિલકુલ પેલા ફિલ્મી ગુંડાઓની જેમ ગામના વડીલોનું સીધું અપહરણ જ કરી લીધું. પછી બીજા દિવસે એમને એક અંધારા ઓરડામાં પૂરી દીધા. અને ત્રીજા દિવસે તો હદ જ થઈ ગઈ. આ કહેવાતા ખતરનાક કિડનેપર્સે બાનમાં રાખેલા વડીલોને જમવામાં શું આપ્યું ખબર છે? માત્ર પાણી અને વેફર. અરે ભાઈ, વેફરથી કોઈ વડીલનું પેટ ભરાય? અને ચોથા દિવસે તો પેલો ભત્રીજો ગાંડો હોવાનું નાટક કરવા માંડ્યો અને સીધી વહુની જ માંગણી કરવા લાગ્યો. મતલબ, પોતાની અંગત દાઝને આ લોકોએ જાણે કોઈ મોટો રાષ્ટ્રીય ગુનો હોય એવું રૂપ આપી દીધું. હવે અહીં એક બહુ જ રમૂજી કોન્ટ્રાસ્ટ જુઓ. આ નકલી પોલીસ અને આપણા ગામ લોકોની અપેક્ષાઓ વચ્ચે આસમાન જમીનનો ફરક હતો. એક તરફ આ નકલી પોલીસવાળા છે જે ચહેરા પર માસ્ક પહેરીને ફરે છે, એમની પાસે કોઈ આઈડી કાર્ડ કે વોરંટ જેવું કશું જ નથી અને વાતો સીધી દિલ્હીને સુપ્રીમ કોર્ટની કરે છે. જ્યારે બીજી બાજુ આપણા ગામના વડીલોની અપેક્ષા સાવ પ્રેક્ટિકલ છે. એ લોકો કહે છે, ભાઈ પહેલાં તો આ મોઢા પરથી દૂચા કાઢો જેથી અમે તમારું થોબડું જોઈ શકીએ કે તમે છો કોણ. બીજું કે વડીલો છો તો કોલર પકડીને તાણવાનું નહીં, થોડી મર્યાદા રાખો. અને કાગડિયા બતાવો, કાગડિયા. બસ આ જબરદસ્ત મિસમેચે આખી ઘટનાને એક ફર્સ્ટ ક્લાસ કોમેડી બનાવી દીધી છે. તો હવે આવે છે બીજો ભાગ, અનમાસ્કિંગ ધ કલ્પ્રિટ્સ, એટલે કે આ નકલી અધિકારીઓનો ભાંડો કેવી રીતે ફૂટ્યો. ખેગારજી નામના આપણા ગામના એક વડીલે પોતાની અસલી દેશી બુદ્ધિ અને ડિટેક્ટિવ સ્કિલ્સ વાપરીને આ આખો કેસ કેવી રીતે સોલ્વ કર્યો એ જાણવું બહુ જ રસપ્રદ છે. જો એક સાચા જાસૂસની જેમ ખેગારજી કાકાએ અમુક જબરદસ્ત કડીઓ પકડી પાડી. પહેલી કડી, પેલા કાકાનો તોતિંગ શરીર. વડીલોએ તરત જ તાળી લીધું કે અલ્યા, આવું ઢોલ જેવું જાડું શરીર તો આપણા ગામના પેલાનું જ છે. બીજી કડી સૌથી મજેદાર છે, ગુલાબજાંબુ. હા, વાતોમાં નવરાત્રી અને જૂના ગુલાબજાંબુ ખાવાની વાત નીકળી ગઈ ને એમની પોલ ત્યાં જ ખુલ્લી પડી ગઈ. ત્રીજી કડી, પેલા ભત્રીજાનું ગાંડા થવાનું નાટક. અરે ભાઈ, એ ગાંડો થઈને 500 રૂપિયા અને મોબાઈલ માંગતો હતો. અને છેલ્લે પેલા નકલી ટફ ગાય અવાજની પાછળથી એમનો અસલી રોજે રોજ સાંભળેલો અવાજ બહાર આવી જ ગયો. બસ આ નાની નાની ભૂલોએ સાબિત કરી દીધું કે આ કોઈ સીઆઈડી બીઆઈડી નથી, પણ આપણા જ પડોશીઓ છે. અને પેલા ભત્રીજાની ઓવર એક્ટિંગની તો શું વાત કરવી? એ બૂમો પાડતો હતો, પાણી, પાણી, મને 500 રૂપિયા આપો, મોબાઈલ આપો અને હા, મને પરણાવો. ભાઈ સાબે વડીલોને ડરાવવા માટે કૂતરાની જેમ ભૂં ભૂં કરીને ભસવાનું પણ ચાલુ કરી દીધું. હવે તમે જ કહો, કોઈ અસલી પોલીસવાળો આવું કરે? ડરવાના બદલે ગામના વડીલોને પાક્કી શંકા થઈ ગઈ કે આ કોઈ નંગ જ છે. ક્યારેક માણસની પોતાની ઓવર એક્ટિંગ જ એને કેવી ભારે પડે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. હવે વાત આવે છે ડ્રામેટિક વિલેજ રિકન્સિલિએશનની, એટલે કે આપણા ગામડામાં પંચાયતના આંગણામાં ન્યાય કેવી રીતે થાય છે. પેલો માસ્ક પહેરીને ડરાવવાનો સીન તો પૂરો થઈ ગયો. હવે વારો છે ગામની અસલી અદાલતનો, જ્યાં બધા વડીલો આંગણામાં ગોળ કુંડાળું વળીને બેસે છે. વાતાવરણ એકદમ ટાઈટ છે હો. અહીં કોઈ વકીલ કે જજ નથી, બસ ગામના મોભીઓનો નિર્ણય જ આખરી ગણાય છે.
અહીં તમને એક ગજબની વાસ્તવિકતા જોવા મળશે. એમની પબ્લિક ઇમેજ જુઓ અને અંદરની હાલત જુઓ. પંચાયત વચ્ચે ઊભા રહીને આ કાકા ભત્રીજો એવો વટ મારે છે જાણે કોઈ મોટા ગર્જના કરતા સિંહ ના હોય. કહે છે, અમે તો વડીલોને ઊંચી બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈશું, અમને કાયદાનો કોઈ ડર નથી. પણ હકીકત શું છે ખબર છે? અંદર ખાને આ બંને જણા મહિનાઓથી સંતાઈને એટલા થાકી ગયા છે ને, અને પેલા આધુનિક પેન્ટ શર્ટ પહેરીને એવા કંટાળ્યા છે કે બસ હવે એમને ઘરે જઈને પોતાનું જૂનું કમ્ફર્ટેબલ દેશી ધોતિયું જ પહેરવું છે. બસ આ દેખાડા અને વાસ્તવિકતા વચ્ચેનો ફરક જ ખરી રમૂજ છે. હવે આપણી પંચાયતમાં માફી મંગાવવાની પણ એક આખી દેશી સિસ્ટમ હોય છે. ચાલો આ વિલેજ એપોલોજી પ્લેબુકના સ્ટેપ્સ જોઈએ. સ્ટેપ 1. વડીલો જાતે જ ગુનેગારોના મોઢા પરથી માસ્ક ખેંચીને કાઢે છે. સ્ટેપ 2. પકડાઈ ગયા પછી પણ આ કાકા ભત્રીજો પોતાની ખાલી ધમકીઓ ચાલુ જ રાખે છે કે અમે તો અડીખમ સિંહ છીએ. સ્ટેપ 3. પછી આવે છે ગામનું અસલી પ્રેશર. આખા ગામનું સામાજિક દબાણ એવું વધે છે કે આખરે ભારે હૈયે એમણે ફૂમતા કાકા અને ભરતજી સામે બે હાથ જોડીને કહેવું જ પડે છે કે ભાઈ માફ કરી દો. અને છેલ્લે સ્ટેપ 4. ફાઇનલ સજા. ભવિષ્યમાં વડીલના આંગણામાં કોઈ પણ જાતનો ઢક્કો કરવા પર કાયમી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે. વડીલોએ જે છેલ્લો ચુકાદો સંભળાવ્યો ને, એ સાંભળીને તમને પણ મજા આવી જશે. એમણે સીધું જ કહી દીધું, જુઓ ભાઈ, જો તમારે લડવું જ હોય ને તો ગામના ગૌચરમાં જાઓ અથવા કોઈ પડતર જમીનમાં જઈને બાખડો, પણ મારા આ આંગણાથી દૂર રહેજો. આ એક જ લાઇનમાં ગામના વડીલોની સાચી માનસિકતા દેખાઈ જાય છે. ભાઈ, એમણે આ રોજરોજના ડ્રામાથી શાંતિ જોઈએ છે. એ સાવ કંટાળી ગયા છે આ પંચાયતોથી. તો ચાલો હવે છેલ્લી કડી પર જઈએ, ધ મિસિંગ વોચ મિસ્ટ્રી. અરે આટલી બધી રામાયણ થળી, પણ આ બધા ડખાનું મૂળ કારણ શું હતું એ જાણીને તો તમે માથો જ પકડી લેશો. તમે માનશો નહીં, પણ આ આખી નકલી CIDની રેડ, વડીલોનો કિડનેપિંગ, એમને અંધારા ઓરડામાં ગોંધી રાખવા અને પંચાયતનો આટલો મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા, આ બધું જ, જી હા, બધું જ માત્ર ને માત્ર એક નાનકડી ચોરાયેલી ઘડિયાળનો બદલો લેવા માટે હતું. છે ને કમાલ? એક નાનકડી ગેરસમજ અને અપમાનની ભાવનાને લીધે બે સામાન્ય માણસો પોતાની જાતને મોટા માફિયા ડોન સમજવા લાગ્યા અને આખા ગામને માથે લીધું. વિચારો, એક ઘડિયાળ માટે આખું ગામ બાનમાં. અને આ બધું શેના માટે? માત્ર એક ખોવાયેલી ઘડિયાળ માટે. હવે પંચાયતના અંતમાં બીજો એક ડ્રામા શરૂ થાય છે. મફુજી નામના આપણા એક ચતુર વડીલ ઊભા થઈને આખા ગામ વચ્ચે છાતી ઠોકીને એક મોટું વચન આપે છે. એ કહે છે કે જોઈ લેજો, કાલ સાંજ સુધીમાં આ એક ચોરાયેલી ઘડિયાળ સાચો ચોર જાતે જ આવીને છાનોમાનો મૂકી જશે. આ સાંભળીને પેલા કાકા અને ભત્રીજો બંને માથું ખંજવાળતા થઈ જાય છે કે આ મફુજી પાસે એવી રીતે કઈ જ જાદુઈ લાકડી છે કે ચોર સામે ચાલીને ઘડિયાળ આપી જશે. અને અહીં આ વાર્તા એક જબરદસ્ત વળાંક પર ઊભી રહી જાય છે. ખરેખર આ ગામમાં ઘડિયાળ ચોરી કોણે હશે? કાકા ભત્રીજો ઘરે જતા જતા હજુ એ જ વિચારમાં છે કે ખેગારજી એમને પકડ્યા કઈ રીતે અને આ ઘડિયાળ આખરે ગઈ ક્યાં? ગામમાં તો અમુક લોકો એવું અંદરો અંદર ગણગણે છે કે ક્યાંક મફુજીએ તો ઘડિયાળ નથી ચોરીને. હવે જે હોય તે, પણ અસલી ચોર કોણ છે એ તો એક મોટો કોયડો જ છે. તો મિત્રો, ગામડાની આ રમૂજી અને ગૂંચવાયેલી વાર્તાનું આ પૃથક્કરણ તમને કેવું લાગ્યું? ખરેખર મજા પડી ગઈ ને? ચાલો ફરી મળીશું આવા જ કોઈ મજેદાર અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો કે ચોર કોણ હશે. આવજો.